જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન। આજે આપણે વદ 4ની પુરુષોત્તમ માસની કથા અધ્યાય 19 વાંચીશું। પુરુષોત્તમ માસના મહિમા અને ત્યાર પછી પુરુષોત્તમ માસની કથા વાર્તા 4 ચકલીની કથા વાંચીશું। તો અધ્યાય 19 શરૂ કરીએ। સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, સુદેવને વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો। તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્નીએ ત્યાં બેસી રહ્યા, અજાણપણે પણ અન્નજળનો ત્યાગ કર્યો। તે સમય પુરુષોત્તમ માસ હતો। પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે। જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યા। અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ મળ્યું। આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું। આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો। આગળ બોલતા જણાવ્યું, એક સમયે બ્રહ્માએ દેવાની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું। ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું। આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે। આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે। તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે। આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી વૈકુંઠ લોકમાં ગયા। સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાને ઘેર ગયા। સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું। આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગ ભોગવીને અંતે વૈકુંઠવાસી થયા। ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી પર દ્રઢ ધનવા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો। તારે ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી। તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે। પૂર્વ જન્મનો સુખદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે। તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢ ધનવાને ઉપદેશ આપે છે। રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે, તેને સંભળાવે છે। આ પ્રમાણે દ્રઢ ધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી શંકા મુક્ત કર્યો। શ્રી બૃહનારદીય પુરાણનો પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ થયો। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। 4 ચકલીની કથા। પુરુષોત્તમ માસની શરૂઆત હતી। ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા ગયા હતા। સ્નાન વિધિ પતાવ્યા પછી કાઠા ગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતો વળગી। આજે તેમની વાતનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો। બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે। ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે છે, તેમાં મીનમેખ નથી। બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે। આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે। કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણા પારણા કરે છે, કોઈ એકટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી। જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને મળે છે। ત્રીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે। જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે, તે રાજરાણી બને છે। જે ધારણા પારણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે। જે એકટાણા કરે છે તેને મધ્યસરનું સુખ પ્રાપ્ત થાય છે। જે વ્રત દરમિયાન ઉપવાસ કરતા નથી અને જે આવે તે ખાધે રાખે છે તે કનિષ્ઠ ગણાય છે, તેને ભાગ્યમાં કશું નથી મળતું। ચોથા બહેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાડીએ તે સારું નહીં। સારા નિયમોને પાળવા જ જોઈએ, તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું લેખે લાગે છે। વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓ સાંભળી રહી હતી। ચકલીઓ માહો માહે ચર્ચા કરવા લાગી। આ બહેનો જે વાતો કરે છે તે સાચી છે કે ખોટી તેનું આપણે પારખું કરીએ। 4 માની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું। બીજીએ ધારણા પારણા કરવાનું નક્કી કર્યું। ત્રીજીએ એકટાણું કરીશ તેમ કહ્યું, જ્યારે ચોથી સૌથી નાની ચકલીએ જણાવ્યું, બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ। મારે કોઈ જાતનું બંધન રાખવું નથી। આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો। અચાનક કંઈ થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી।
આ ચારે ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોડાએ એક દીકરો હતો. એક દીકરો અને 4 દીકરીઓ મળી શેઠ શેઠાણીને 5 સંતાનના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી. લાડકોડમાં ઉછળતી 4 છોકરીઓ મોટી થવા લાગી. ઉંમર લાયક થતાં શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. સૌથી નાની દીકરીને નસીબ જોગે એક ગરીબના દીકરાને પરણાવવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. 4 દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેમને પોતાના જેવું સમોવડિયું ઘર શોધી કાઢી દીકરાના લગ્ન કરી દીધા. તેમણે 4 દીકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ મોકલી આપ્યા. 4માં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા જ તરત પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી લગ્નના 3 દિવસ પહેલાં પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી ગઈ. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળી ભાઈને ધામધૂમથી પરણાવ્યો. ભાઈને પરણાવી બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતાને ઘેર જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો હાર આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડ કપડાં, 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવ ભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં. તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીએ એકટાણું કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું. તેનાથી મોટીએ ધારણા પારણા કર્યા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળ રૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલો ભવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાઠા ગોરમાનું પૂજન કરજે અને દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે. જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈ જઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે આમાં મા બાપનો દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. મિત્રો વિડીયો સારો લાગે તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.